પંચમહાલમાં ગોધરાના ધોળાકુવા પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સૌપ્રથમ પ્લાસ્ટિકના સ્ક્રેપ અને ત્યારબાદ ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટની કરાશે ભરતી. ધોરણ 1 થી 5 માટે 1861 અને ધોરણ 6 થી 8 માટે 1139 એજ્યુકેટરની કરાશે ભરતી. ઉમેદવારો ઓનલાઈન વેબસાઇટ મારફતે કરી શકશે અરજી. અમદાવાદમાં માંડલ રામપુરા ચોકડી પાસે મેડિસિનનો વેસ્ટ મળી આવ્યો. યોગેશ્વર સોસાયટીના ગેટ બહાર જાહેર રસ્તા પર ફેંક્યો હતો જથ્થો. રહેણાંક વિસ્તારમાં લોકોના આરોગ્યને જોખમ. દવાઓ ડ્રોપનો ખરાબીયુક્ત જથ્થો મેડિસિનના ખાલી બોક્સ સહિત રોડ પર નખાયા. સુરેન્દ્રનગરના લીમડી ગામે જૂથ અથડામણની ઘટના. યોગ્ય કાર્યવાહી કરવા માંગ. બંને પક્ષે યોગ્ય કલમો લગાવી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પોલીસ વડાને કરી રજૂઆત. એસપીએ યોગ્ય કાર્યવાહી કરવાના અધિકારીઓને આપ્યા આદેશ. જૂથ અથડામણમાં 29 લોકો સામે નોંધવામાં આવ્યો છે ગુનો. દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં પીએમના આગમન પહેલા દબાણ હટાવાયા. ઓખા પાલિકાએ મંદિર નજીકથી 30 જેટલી કેબિનો દૂર કરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે રાખી કરાઈ કાર્યવાહી. સુરત શહેરના વાતાવરણનો મિજાજ બદલાયો. શહેરમાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રીએ પહોંચ્યું. છેલ્લા એક સપ્તાહથી શહેરના વાતાવરણમાં સતત બદલાવ થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં તાપમાન વધ્યા બાદ ફરી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 2-3 દિવસ બાદ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી. જૂનાગઢમાં ભેંસાણના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કલેક્ટરને આપ્યું આવેદન. જેતપુરથી મહુવાને જોડતા નેશનલ હાઈવે ભેંસાણમાંથી પસાર કરવાની કરી માંગ. ભેંસાણ તાલુકાના વિકાસ માટે જૂની પથરેખા મુજબ રસ્તો બનાવવાની કરી માંગ. કહ્યું હાઈવે મધ્યમાંથી પસાર થશે તો ભેંસાણનો થશે વિકાસ. ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ. જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જશવંતસિંહ પરમારે નોંધાવી ઉમેદવારી. સીએમ સીઆર પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા હાજર. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જેપી નડ્ડાની સર્કિટ હાઉસમાં બેઠક. ભાજપ ધારાસભ્ય સાથે ઔપચારિક વાતચીત. મુખ્યપ્રધાન સીઆર પાટીલ, ભાજપ સંગઠન મહામંત્રીની હાજરી. લોકસભા ચૂંટણી અંગે ચર્ચા. ભાજપની 10 મહિલા ધારાસભ્યોનું ભાજપ રાષ્ટ્રીય પ્રમુખને સમર્થન. જેપી નડ્ડાના ફોર્મમાં સમર્થનમાં 10 મહિલા ધારાસભ્યોએ સહી કરી. રાજ્યમાં છેલ્લા 4 વર્ષના પાક વીમાના હિસાબો જાહેર કરવાની માંગ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને ધારાસભ્યોની ખેતી નિયામકને રજૂઆત. કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલા, અરવિંદ લાડાણી, કિરીટ પટેલ રહ્યા ઉપસ્થિત. પાક વીમામાં 4 વર્ષમાં અંદાજે 40,000 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો પાલ આંબલિયાનો આક્ષેપ. 22મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે નવસારી. પીએમ મોદી મિત્રા એપરલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે. મિત્રા પાર્ક ઉપરાંત કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મનપાને વિકાસની ભેટ ધરશે. 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ વડાપ્રધાન કરશે. રાજકોટના સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. સમગ્ર વિસ્તારમાં ટેન્કરોથી પૂરું પડાય છે પાણી. 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકી. નળ કનેક્શન આપવા સ્થાનિકોએ મનપાને કરી માંગ. વડોદરામાં ડભોઈ સરિતા ફાટક પાસે રેલવે ઓવરબ્રિજનો વચ્ચેનો ભાગ છૂટો પડી ગયો. થોડા સમય અગાઉ જ બ્રિજ કાર્યરત કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ આવેલો હોવાથી વાહન વ્યવહારને મોટી અસર. TV9ના અહેવાલ બાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને લખ્યો પત્ર.